આણંદ જિલ્લાના ખંભાત તાલુકાની ખડોદી દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ચેરમેનની મનમાની સામે સભ્યોમાં અસંતોષ ફાટી નીકળ્યો છે। મળતી માહિતી મુજબ મંડળીના વર્તમાન ચેરમેન શ્રી પંકજકુમાર એ ચૌહાણ કોઈ પણ પ્રકારના મહત્વના નિર્ણયો પોતાની મરજીથી લઈ રહ્યા છે। કમિટીના અન્ય સભ્યો તેમજ સામાન્ય સભ્યોની રજૂઆતો પર ધ્યાન ન અપાતા તેમની અવગણના કરતા હોવાના આક્ષેપો સામે આવ્યા છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મંડળીના વ્યવસ્થાપક કમિટીના સભ્યો ભેગા મળ્યા હતા અને સેક્રેટરી સમક્ષ ચેરમેન વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી। હવે તમામ સભ્યોની નજર આ પર છે કે સેક્રેટરી દ્વારા આ મુદ્દે શું યોગ્ય નિર્ણય લેવામાં આવે છે। મંડળીની આગામી દિશા અને નેતૃત્વનો નિર્ણય આ પ્રસ્તાવ પર આધારિત રહેશે કે નહીં એ હવે જોવાનું રહ્યું। રિપોર્ટર અશ્વિન ખત્રી, ખંભાત। તમારું નામનો પરિચય? મારું નામ પટેલ ઉદયસિંહ રાજપૂત છે। તો આજે જે દૂધ મંડળીની જે સમસ્યા શું છે? જે ઠરાવ લખી આવ્યો છે ઠરાવ લેવાની સેક્રેટરી ના પાડે। કેમ ના પાડે છે? સેક્રેટરીને ખબર હે? છે, સેક્રેટરીને ખબર છે। કઈ છે સેક્રેટરી હાથમાં? હા જી સ્ટાર્ટ। તમારું નામનો પરિચય? મારું નામ ચૌહાણ રવિકુમાર ઘનશ્યામભાઈ છે। હું ખડોદી ડેરીનો સભ્ય છું અત્યારનો, અને એમાં સભ્ય પેટે મતલબ મારા મધર છે અને એમના પેટે હું એમનો છોકરો છું, સુપુત્ર। તો અત્યારે બાબત એ છે કે અત્યારે અમારા વાઇસ ચેરમેન, અમારા સભ્યોશ્રી છે અહીંયા આગળ, પછી સેક્રેટરી છે, ચેરમેનને અમે બોલાવ્યા પણ ચેરમેન આવવા માગતા નથી। અમારો જે એક ઠરાવ હતો મિટિંગના ટાઈમમાં, હવે સેક્રેટરી એવું કહે છે કે તમારો ઠરાવ થાય નહીં। બરાબર, તો તમારો ઠરાવ શું હતો? ઠરાવ એવો હતો કે અમારે કોઈ પ્રશ્ન હતો ચેરમેન વિશે। હવે ચેરમેન વિશે જે અમારે કમ્પ્લેન હતી, અમારે ઠરાવ કરાવવાનો હતો સભ્ય સહિત અને સેક્રેટરી જોડે। તો સેક્રેટરી ના પાડે છે ઠરાવ કરાવવાનો।